નમસ્કાર, હું છું ધ્રુવ અને તમે જોઈ રહ્યા છો ભારત ટાઈમ ન્યૂઝ. સમાચારોમાં સમય થયો છે ભારત પ્રાઇમ ટાઈમનો. વડોદરામાં સમા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. નિંદ્રાધીન શ્રમિકો પર કાર ફરી વળી છે. શિવાલિક ફાર્મ 3 રસ્તા પાસેની આ ઘટના છે કે જ્યાં કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારી છે. બાઇક સવારને અડફેટે લીધા બાદ શ્રમિકો પર કાર ચડાવી. અકસ્માતમાં શ્રમિકો, બાઇક સવાર સહિત 7 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના છે વડોદરાના સમા વિસ્તારની કે જ્યાં નિંદ્રાધીન રહેલા શ્રમિકોને ઉપર કાર ચડી ગઈ છે અને અકસ્માત સર્જાયો છે. કાર ચાલકે સૌપ્રથમ એક બાઇક ચાલકને અડફેટે લીધો. ત્યારબાદ કાર ચાલકે જે છે એ નિંદ્રાધીન શ્રમિકો પર કાર ચડાવી દેતા 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તમામ ઈજાગ્રસ્ત લોકોને જે છે એ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જે રીતે ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો, આ સમગ્ર ઘટનાના જે વિડીયો છે સામે આવી રહ્યા છે. વડોદરાના સમા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારી અને ત્યારબાદ બાઇક સવાર સહિત 7 લોકો પર કાર ચડાવી હતી. નિંદ્રાધીન શ્રમિકો પર કાર ચડાવી દેતા અકસ્માત સર્જાયો.